મહારાષ્ટ્રમાં 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન થયું છે। ઝારખંડમાં 9 વાગ્યા સુધીમાં 12.17%, જ્યારે ગિરિડીહમાં 9 વાગ્યા સુધીમાં 12.69% મતદાન થયું। જામતાડામાં 9 વાગ્યા સુધીમાં 14.90%, જ્યારે દુમકામાં 9 વાગ્યા સુધીમાં 14.48% મતદાન થયું છે। ધનબાદમાં 12.76% અને દેવઘરમાં 14.24% મત થયું। બોકારોમાં 12.48% મતદાન થયું, જ્યારે પાકુરમાં 16.12% અને રાંચીમાં 9 વાગ્યા સુધીમાં 100% મતદાન થયું છે। તો ખાસ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જોવા જઈએ એટલું મતદાન થયું નથી અને સાથે સાથે ઝારખંડમાં 12% આની આસપાસ મતદાન થયું છે। કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં 14 થી 16% પણ મતદાન થયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જોઈએ એવું મતદાન ઓછું થઈ રહ્યું છે। માત્ર 2 કલાકની અંદર 6.61% જ મતદાન થયું છે। તો સાથે સાથે 10:30 વાગ્યા સુધીના અમે આંકડા તમે બતાવી રહ્યા છીએ સ્ક્રીન ઉપર કે જ્યાં મહારાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લા આવેલા છે ત્યાં કેટલું મતદાન થયું છે તે બતાવી રહ્યા છીએ।